સ્વામિનારાયણના એક મહાત્મા પોતાના પ્રવચનમાં લોકોને કહેતા હતા કે આપણે જે મંદિરમાં જે દાન કરીએ છીએ ભગવાનને, એ પૈસા પાપના ના હોવા જોઈએ. તમે જે મંદિરમાં જે ભગવાન જે બેહાડ્યા છે એ પથ્થરની મૂર્તિ છે, પાણાની મૂર્તિ છે. એ પાણાની જે પથ્થરની જે મૂર્તિ છે એને ખબર જ નથી કે જે અહીંયા પૈસા આવે છે એ પૈસા પાપના છે કે કોઈને છેતરીને લઈ આવ્યો છે કે કોઈ પુણ્ય કરીને લઈ આવ્યો છે. એ મૂર્તિને કાંઈ ખબર જ નથી. અને જેને તમે ભગવાન માનો છો, જે અસીમ છે, એને તમે સીમામાં કોઈ દી હમાડી ન હગો. જે પરમાત્મા છે એ વિશાળ છે, જેની કોઈ સીમા નથી. એ કોઈ દી મંદિરમાં રહે નહીં. તો એ વિશાળ પરમાત્મા નાનો અને મંદિર મોટું, એનો મતલબ એવો થયો. અરે દાસી જીવન તો એમ કહે કે તને હું અસીમને કે હું સીમામાં કે કેમ પૂરું. તું જે અસીમ છો એને તારા માટે એક નાનકડું ડેરું કરી અને એની અંદર જો હું તને પૂરું તો એ તારી નકલ કરવા બરોબર છે. એટલે વાલો મારો છે પ્રેમને વંશ રાજી. એમાં શું કરે પંડિત અને શું કરે કાજી. પરમાત્માને પૈસાની જરૂર નથી, એને પ્રેમની જરૂર છે. અરે કેટલાય મહાપુરુષો પોતાનું જીવન ગરીબીમાં ગુજાર્યું છે, છતાં પણ પરમાત્મા એની ભીતર ઉતરો છે. એવા કેટલાય સંતો છે. જૂનાગઢનો નાગર નરસૈયો, એનું મૂળ જન્મસ્થળ તો તળાજા, ત્યાંથી જૂનાગઢ આવ્યા. જે મેઘવાર જે રતનબાઈ છે એનો શિષ્ય બન્યો, એટલે નાગરનો જે સમાજ હતો આખો એને એનો બહિષ્કાર, એનો તિરસ્કાર કર્યો. એકલો ભળી ગયો, છતાં પણ એ માણસ તૂટ્યો નહીં. ખાવા ધન નંબરે એને એના પદમાં ગાયું છે કે આ ઝૂંપડી તારા કે સેવકની, જમવા નથી જાહેર, ખાવા અન્નનો દાણો નથી પ્રભુ. છતાં પણ જો પરમાત્મા એની ભીતર ઉતરતો હોય. અહીંથી જૂનાગઢમાં નાગર જેનો સમાજ હતો એને ઘણો ત્રાસ આપ્યો. રાજા માંડલિકે ઘણો ત્રાસ આપ્યો. છોકરો મરી ગયો, બાઈ મરી ગઈ, ઘરવાળી. છતાં પણ એને ભજનમાં ગાયું છે કે જે ગમે કે મારા જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. જે પરમાત્માને જે ગમ્યું એ જે ગમ્યું છે એ બરાબર છે. કારણ કે ઉત્પત્તિ એ કરે છે અને પ્રલય એ કરે છે. જેટલા જગતમાં જન્મે છે અવશ્ય અને મરણને ચરણ થવું પડે છે. જેની પાસે પૈસો નંબરે, ખાવા ઘરમાં ધાન નંબરે, છતાં પણ જો એ પરમાત્મા એની અંદર ઉતરી જતો હોય, એટલે પરમાત્માને પૈસાની જરૂર નથી, એને પ્રેમની જરૂર છે. વાલો મારો છે પ્રેમને વંશ રાજી, તો શું કરે પંડિત અને શું કરે કાજી. અરે ઘોઘાવદનનો દાસી જીવન, 60 કોરી હાટું જેલમાં પુરાણો. છતાં જો અને આજ હજારો લાખો કરોડો માણસો એના ભજનોમાંથી પ્રેરણા મેળવે છે. એના ભજન ગવાતા હોય તો હૃદય ચીરી નાખે. અરે પ્યાલો કે મેં પીધેલ છે ભરપૂર, એના ઘણા પદો છે જે લોકોને એક આમ નવી પ્રેરણા આપે છે, ભીતર એક નવી ઉર્જા આપે છે. ને કરોડો માણસો એમાંથી પ્રેરણા મેળવે છે. જો એ પૈસાનો જો ભૂખો હોય તો એવા નાનામાં નાના કેટલાય મહાપુરુષો થયા છે, ગરીબીમાં જીવન જીવી ગયા છે. એની ભીતર એ પરમાત્મા ઉતરો છે. પરમાત્મા જે પૈસાથી નથી ખરીદી શકાતો, એને પ્રેમની જરૂર છે. ક્યાં એક ચામડા રંગવાવાળો રોહિદાસ, એની ભીતર પણ જો પરમાત્મા ઉતરતો હોય. પરમાત્માને ખબર જ નથી કે જે મને જે ભજવાવાળો ગરીબ છે કે રાજા છે, એ તો બુદ્ધની ભીતરે ઉતરે. જો એની અંદર એને પ્રેમ એની ભીતર હોય તો પરમાત્મા એની અંદર એ ઉતરે છે. મહાવીર જેવા રાજાના ભીતરમાં એ ઉતરે છે. અને આ જે નાનામાં નાના જે માણસો હોય એની અંદર પણ જો એ પ્રેમ હોય તો પરમાત્મા એની અંદર એ ઉતરે છે. એટલે મંદિરોમાં દાન પુણ્ય કરવાથી પરમાત્મા મળતો નથી. તો પછી જો કરોડો રૂપિયાના માલિકો એ કરીને ઈશ્વરને ન પામી લે, પણ પરમાત્માને ઘેરે દેર છે પણ અંધેર નથી. એટલે સહે પરમાત્મા છે જેની અંદર પ્રેમ છે, જે ખાલી થઈ ગયો છે, જેનું ભીતર ચોખ્ખું છે, જે નાના બાળક જેવું જેનું હૃદય થઈ ગયું છે, જે કોરી પાટી, જેમાં દુનિયાનું કોઈ લખાણ નથી, એના ઘટમાં એ પરમાત્મા ઉતરે છે. એટલે પરમાત્માને પૈસાની જરૂર નથી, પ્રેમની જરૂર છે.